નમસ્કાર દર્શક મિત્રો, સુરતની અંદર એક મહિલા પીએસઆઈ અધિકારીએ પાટીદાર સમાજના યુવાનો લઈને જે સૂચન કર્યું છે તે વિવાદમાં થોડોક વધારો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. તો આ મહિલા પીએસઆઈએ જણાવ્યું હતું કે સુરતમાં અમને ટાર્ગેટ આપવામાં આવે છે કે પીધેલા વ્યક્તિઓને પકડવા. અમે 15 યુવાનોને પકડીએ છીએ, જેમાંથી 10 છોકરાઓ પાટીદાર સમાજના હોય છે અને પોલીસ સ્ટેશને આવી અને તેઓ અમને કહે છે કે અમે પણ તમારા સમાજના છીએ, આગળ કાર્યવાહી ન કરતા. તો આ જે પાટીદાર યુવાનો વ્યસનના રવાડે ચડ્યા છે, ગેરમાર્ગે દોરાયેલા છે, તેમને સુધારવા માટેની આ મહિલા પીએસઆઈએ વાત કરી હતી. પરંતુ આ વિવાદ ચર્ચાસ્પદ વધારે બની ગયો છે, કારણ કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આ નિવેદન ઉપર આ પીએસઆઈને રીતસરના ઉધડા લીધા હતા અને કહ્યું હતું કે પાટીદાર સમાજના યુવાનો હોય અથવા કોઈપણ સમાજના યુવાનો હોય, તે સમાજના આગેવાનો જોઈ લેશે, તેમને સલાહ આપશે અને તેમને સુધારવાની વાત કરશે અને આ યુવાનોના ફેમિલી મેમ્બરો તેમને સુધારવાની વાત કરશે. તમારે સરકારી કર્મચારીઓએ કોઈપણ સમાજને સલાહ સૂચન આપવાની જરૂર નથી. જેને લઈને આ વિવાદ થોડોક વધી ગયો હોય તેવું જોવા મળી રહ્યું હતું. અને ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પીધેલા વ્યક્તિઓ ઉપર કાર્યવાહી કરે છે, પરંતુ જ્યાં દારૂના અડ્ડા ચાલે છે અને દારૂ વેચાય છે તેના ઉપર કોઈ પણ કાર્યવાહી કરતા નથી. તેના માટે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ એક લિસ્ટ જાહેર કરી અને પોલીસ અધિકારીઓને આપ્યું હતું કે આના ઉપર તમે કાર્યવાહી કરજો. આ મહિલા પીએસઆઈએ જે પાટીદાર સમાજ વિશે વાત કરી તે ખરેખર સત્ય છે, કારણ કે તેઓએ જે યુવાનો વ્યસનના રવાડે ચડ્યા છે તેમને સુધારવા માટેની વાત કરી હતી અને તે ખરેખર યોગ્ય છે. અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ જે જણાવ્યું કે મહિલા પીએસઆઈ અધિકારી અથવા કોઈપણ સરકારી કર્મચારીએ કોઈપણ સમાજને સલાહ સૂચન આપવાની જરૂર નથી, એ સમાજ જોઈ લેશે અને યુવાનો જોઈ લેશે. તો હાલમાં આ સમગ્ર વિવાદ આજે પાટીદાર સમાજના યુવાનોને લઈને ગોપાલ ઇટાલિયાએ જે નિવેદન આપ્યું છે તેને લઈને વિવાદ વધી ગયો હોય તેવું જોવા મળી રહ્યું હતું. ધન્યવાદ દર્શક મિત્રો.